એક્સિડન્ટ થયું ઇનોવાનું, ત્યારે ખાલી 7 મિનિટ. નમસ્કાર મિત્રો દર્શક મિત્રો, તો તમે અમારી ચેનલ પર જો મિત્રો પહેલી વાર આવ્યો તો તમારી ચેનલ સબસ્ક્રાઇબ લાઇક શેર કરી દો મિત્રો. દરેક ગુજરાતી કલાકારને અમે તમને માહિતી આપીશું. તો મિત્રો આજનો એક વિડીયો છે તમારા માટે ખાસ કે મિત્રો ગીતાબેન ડબારીનું થયું છે એક્સિડન્ટ અમદાવાદ હાઈવે પર. તો મિત્રો ઘણા બધા યુટ્યુબર ઘણા બધા સબસ્ક્રાઈબર એવી માહિતી આપી રહ્યા છે કે મિત્રો ગીતાબેન ડબારીનું શું મોત થઈ ગયું. તો મિત્રો તમે શેર સુધી વિડીયો જોઈ પાછળ છેલ્લે ગીતાબેન ડબારી શું કહે છે પોતાના એક્સિડન્ટ વિશે. તો મિત્રો ગીતાબેન ડબારીનું ગાડીનું એક્સિડન્ટ થયું છે મિત્રો. તો ગીતાબેન ડબારીનું શું મોત થઈ ગયું છે મિત્રો. આ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો. નવા વિડીયો તમને માહિતી સાથે અમે આપતા રહીશું. તો મિત્રો ગીતાબેન ડબારી લાઈવમાં કીધું છે મિત્રો, તમે જોઈ લેજો મિત્રો. છેલ્લે હું તમને વિડીયો બતાવીશ મિત્રો. પહેલું તમારી ચેનલ સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો ગીતાબેન ડબારીને જેટલા પણ લોકો ચાહકો હોય એટલા મિત્રો બધા મિત્રો ગીતાબેન ડબારી તો માતા વડવાળાનો હાથ છે મિત્રો. વડવાળાનો હાથ હોય ને શું થાય મિત્રો. તો મિત્રો તો ગીતાબેન ડબારી શું કહે છે પોતાના એક્સિડન્ટ વિશે. તો મિત્રો છેલ્લે સુધી વિડીયો જો. તો છેલ્લે ગીતાબેન ડબારી તમને લાઈવમાં અમે કવરાવશું કે ગીતાબેન ડબારી તમને શું કહેવા માંગે છે. મિત્રો પોતાની ગાડીનું એક્સિડન્ટ કઈ જગ્યાએ થયું હતું અને કેવી રીતે થયું હતું અને કોણે કરાવ્યું હતું પોતાની ગાડીનું એક્સિડન્ટ. મિત્રો ગીતાબેન ડબારીના ઘણા બધા દુશ્મનો વધી રહ્યા છે મિત્રો. તો મિત્રો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલે છે કેમ કે જે 2 દિવસ પહેલા 24 તારીખે જે મારી ગાડીનું એક્સિડન્ટ થયું ઇનોવાનું, ત્યારે ખાલી 7 મિનિટ પહેલા હું પાછળ સૂતી હતી, મને ઉઠાડી એ માતાજી કહેવાય. કેમ કે હું ફક્ત પાણી પીવા માટે ઉઠી ને પાછળ ટ્રક વાળાએ જે મારી ગાડીને અડફેટે લીધી. કેમ કે ક્યાંક ને ક્યાંક એ જગદંબા આપણી ભેગી રહેતી હોય છે, એટલે આપણે સતત. અને એમાંય અમારે તો પ્રોગ્રામ હોય છે રાત દિવસ, એક દિવસ જુનાગઢ, બીજા દિવસે રાજકોટ, તો ત્રીજા દિવસે છે બનાસકાંઠામાં. એટલે ચાલે છે કેમ કે જે 2 દિવસ પહેલા 24